ભાઈ આપણે આજે જવાનું થયું ડુંગરેશ્વર મહાદેવ. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ, અને ચોમાસામાં આ જગ્યાએ જાઓ એટલે જોરદાર લોકેશન છે ભાઈ. રાજકોટમાં આપણા તમે જોયું તો જરા કોમેન્ટ કરજો ને કે છેલ્લે તમને હું લોકેશન તમને લાઈવ બતાવીશ કઈ રીતે કઈ રસ્તે જવાનું. અને વરસાદ આવે ત્યાં જાઓ એટલે હિલ સ્ટેશન છે ભાઈ આપણું રાજકોટનું જોરદાર. તમે ખાલી વ્યૂ જોવો એકવાર, તમે જોઈ લ્યો નજારો ખાલી કાંઈ ઘટે નહીં. તમે જન્નત કાયદેસર જુઓ, ગ્રીનરી જુઓ, તમે કાયદે જન્નતમાં આવી ગયા ને એવું તમને ફીલ થાય ભાઈ. અને વરસાદમાં જાઓ એટલે અલગ જ તમને મજા આવે, અને ફૂલ ગ્રીનરી જુઓ તમે, કાંઈ ઘટે નહીં. આ શ્રાવણ મહિનામાં એકવાર તો જાજો જ મારા ભાઈ ડુંગરેશ્વર મહાદેવ. તમને એમનો રસ્તો બતાવી દો ભાઈ. જો આપણે કોઠારી ચોકડીથી આજી ડેમ બાજુ જાઓ એટલે આજી ડેમમાં રાઉન્ડ ફરીને પાછું તમારે વન વે પાછું સામે સાઈડમાં આવવાનું એટલે રામબન વાળો રસ્તો આવજો. આ રામબનનું બોર્ડ આવ્યું. હવે રામબનના બોર્ડથી થોડાક આગળ જાવ ને એટલે ત્યાં ક્રોસિયું પડે પાછું રામબન બાજુ જવાનું. એમાં લેફ્ટ સાઈડ તમારે વરવાનું, રાઈટ સાઈડ નથી જવાનું, બરાબર. પાછું રામબનનો મેન ગેટ આવી જાય. રામબનના ગેટ મેન ગેટથી પાછું લેફ્ટ સાઈડ મારો તમે તો આ ટિકિટ બારી તમને દેખાય સામે, બરાબર. ને અહીંયા બોર્ડે મારેલું છે. એ ટિકિટ બારીથી થોડાક આગળ જાવ ને એટલે સામે મેરડીમાન મંદિર આવે. મેરડીમાન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જો આ ડુંગરેશ્વર મહાદેવનું બોર્ડ આવશે. આ પગથિયે ચડી જાવ એટલે ઉપર મહાદેવનું મંદિર છે મારા ભાઈ. ત્યાં જાઓ એટલે સ્ટીક ડોગ ઘણા બધા છે, તો એના માટે તમે બિસ્કિટ પણ લઈ જઈ શકો છો. કારણ કે અમે તો બિસ્કિટ લઈ ગયા હતા, પણ તમે ત્યાં લઈ જઈ શકો છો. ઘણા બધા ડોગ છે ત્યાં. એટલે ત્યાં જાવ તો ડોગ માટે બિસ્કિટ, ખિસકોલી, પોપટો માટે ડોડા ને એવું બધું લેતા જઈજો મારા ભાઈ. ઘણા બધા ત્યાં ડોગ છે, જોઈ શકો છો. અમે તો લઈ ગયા હતા, બધા જેટલા લઈ ગયા એટલા પૂરા થઈ ગયા હતા મારા ભાઈ.